तो केम छो मित्रों, स्वागत है तमारू इलेक्ट्रोनिक्सनी दुनिया में। आज हूँ तमने एक स्प्रे पंप माटे एक लिथियम आयन बैटरी बनावीने देखाड़ीश। ए लिथियम आयन बैटरी बनाववा माटे तमारे आवा प्रकारनी लिथियम आयन बैटरीनी जरूर रहेशे। आ लिथियम आयननी बैटरी छे ए 4.2 वोल्टनी छे, अहीं आप जोई शको छो। अने बादमां तमारे आवा प्रकारनो एक BMS लई लेवानुं छे। आ BMS नी लिंक हूँ तमने आ विडियोना डिस्क्रिप्शन में लिंक प्रोवाइड करी दईश। तो तमारे आ BMS एक लई लेवानुं छे। आ BMS નું કનેક્શન છે એ સિમ્પલ છે। આગળ વિડીયોમાં હું તમને આ BMS નું કનેક્શન આસાનીથી સમજાવી દઈશ। અને બાદમાં તમારે લિથિયમ આયનની બેટરીને ફિક્સ કરવા માટે આવા બેટરી હોલ્ડરની જરૂર પડશે। અહીંયા મેં ટોટલ 18 બેટરી લિથિયમ આયનની લઈ લીધી છે। આ એક બેટરીની પ્રાઇસ મને 50 રૂપિયા પર પીસ પ્રમાણે પડી છે। તો હવે આપણે આ લિથિયમ આયનની બેટરીને આ બેટરી હોલ્ડરમાં ફિક્સ કરી દેવાની રહેશે। તો આગળ હું તમને આ લિથિયમ આયનની બેટરીને હોલ્ડરમાં ફિક્સ કરીને બતાવું। तो मित्रों हवे तमे जोई शको छो मैं आ लिथियम आयननी बेटरीने फिक्स कर लीधी छे। अने बादमां तमारे आनी मजबूताई वधारवा माटे आवा प्रकारनी टेप पट्टी वडे आने वधारे फिक्स करी लेवानी छे। कारण के आ तमारी बेटरी जरा पण ढीली रहेशे तो एनी अंदर शॉर्ट सर्किट थवानी शक्यता वधारे रहेशे। एटला माटे तमारे आवी रीते टेप पट्टी वडे आने फिक्स करी लेवानी छे। हवे हूँ तमने आना सरलताथी कनेक्शन केवी रीते करवाना छे ए पण बतावी दऊं। तमारे आ बेटरीना कनेक्शन करवा माटे हेवी क्वॉलिटीनो वायर लई लेवानो छे। अहींया मैं तांबानो तार लई लीधेलो छे। ए 1 mm नो 1 mm नो आ तार छे। आ तारने तमारे पॉजिटिव अने नेगेटिव में पेरेलल कनेक्शन करवानुं छे। आनुं कनेक्शन हूँ तमने आगळ सरलताथी समजावी दईश। पहेला हूँ आनुं कनेक्शन करी लऊं। तो मित्रों हवे तमे जोई शको छो मैं आ लिथियम आयन बेटरीनुं कनेक्शन करी लीधुं छे। पहेला तमारे आ सेलने पेरेलल कनेक्ट करी लेवानो छे अने बादमां सीरीज कनेक्ट करी लेवानो छे। तो आनुं कनेक्शन तमने न समजाय तो तमे मने कॉमेंट करी देजो। पहेला हूँ तमने आना वोल्टेज मापीने बतावी दऊं। हवे तमे आ मल्टीमीटर उपर ध्यान राखजो। पहेला आपणने आ बेटरीमां 4.2 वोल्ट मळे अने बादमां 8.4 वोल्ट मळे अने लास्टमां 12.6 वोल्ट मळे। આવી રીતે આ બેટરીના તમારે કનેક્શન કરવાના છે અને બાદમાં તમારે આ BMS ના કનેક્શન કરવાના રહેશે। આ BMS ના કનેક્શન પણ સરળતાથી તમે કરી શકશો। કારણ કે હું આ BMS ના કનેક્શન કેવી રીતે કરવા એ હું તમને સ્ક્રીનશોટની મદદથી ડાયાગ્રામ આપી દઈશ। તેવી રીતે તમારે કનેક્શન કરવાના રહેશે અને બાદમાં તમારે આ પ્રકારનું સોલ્ડરિંગ કરી લેવાનું રહેશે। હવે અમારી બેટરી છે બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે હું આ બેટરીનું તમને શોર્ટ સર્કિટ કરીને આનું ટેસ્ટિંગ કરીને બતાવું। આવું તમારે ઘરે ટ્રાય કરવાનું નથી કારણ કે મેં અહીંયા સેફટીનું ધ્યાન રાખેલું છે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આગ પણ લાગી શકે છે અને તમારા હાથ પણ દાઝી શકે છે અને બીજી પણ કોઈ નુકસાની થઈ શકે છે। એટલા માટે તમારે આવું ઘરે ટ્રાય કરવાનું નથી કારણ કે આ નોર્મલ બેટરી જે પંપને આવે એના કરતાં વધારે જ પાવરફુલ હોય છે। આ બેટરી પંપમાં તમે ચલાવશો તો 60 થી 70 પંપ આસાનીથી તમે સાટી શકશો।
એ પણ ફૂલ પ્રેશરમાં. જે આપણા પંપમાં નોર્મલ લીડ એસિડ બેટરી હોય છે એ માત્ર 20 થી 30 પંપ જ છાંટી શકે છે. એમાં પણ પ્રેશર ઓછું થઈ જતું હોય છે. પણ અહીંયા તમે જોઈ શકો છો આ વાયર ઓગાળી નાખ્યો એટલો આમાં પાવર હોય છે, એટલે આ 50 થી 60 પંપ આસાનીથી છાંટી શકે છે. તો મિત્રો હવે આ બેટરીને આપણે એક બોક્સમાં પેક કરી લેશું. જો તમારી પાસે આવા પ્રકારનું બોક્સ ન હોય તો તમે ઘરે કોઈ પણ રીતનું બોક્સ બનાવી શકો છો. મેં આ PVCનું બોક્સ બનાવી લીધું છે અને એની ઉપરનું આ પાર્ટ છે એ પણ લગાવી દીધું છે. તો આની અંદર આપણે આ બેટરીને લગાવીને આગળ હું તમને બતાવું. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આ બેટરીને મેં આ બોક્સની અંદર ફિક્સ કરી લીધી છે. આ બેટરી જરા પણ ઢીલી ન રહેવી જોઈએ એવી રીતે તમારે ફિક્સ કરી લેવાની છે. અને બાદમાં અહીંયા મેં સોકેટ પણ લગાવી દીધું છે આ બેટરીને આઉટપુટ લેવા માટે. હવે અહીંયા પાછળની પ્લેટ છે એને આપણે લગાવી દઈશું તો અમારી બેટરી છે એ કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો હવે હું આ તમને બેટરીનો વોલ્ટેજ માપીને બતાવી દઉં. તો અહીંયા મેં મલ્ટીમીટર લઈ લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ બેટરીમાં 12.4 વોલ્ટ આવી રહ્યો છે. તો મિત્રો હવે હું તમને આ બેટરીની સ્પ્રે પંપમાં ટેસ્ટિંગ કરીને બતાવી દઉં, જેનાથી તમને આ વિડીયો ખોટો ન લાગે. તો અહીંયા મેં સ્પ્રે પંપની બેટરી છે એને બહાર કાઢી લીધી છે અને જે અમે હાથે બનાવેલી છે એ બેટરી લગાડી દીધી છે. અહીં આપ જોઈ શકો છો બેટરીના વાયર છે એ પંપમાં જોડી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો પ્લસ અને માઇનસ છે એ આપણે પંપમાં જોડી દીધા છે. તો હવે હું તમને આ સ્પ્રે પંપને ચાલુ કરીને બતાવી દઉં. તો અહીંયા મેં સ્પ્રે પંપને ચાલુ કરી લીધો છે. અહીંયા વધારે લાઇટિંગ આવે છે એટલે તમને કેમેરામાં પ્રેશર નહીં બતાતો હોય, પણ પ્રેશર ફૂલ જ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે પ્રેશર આવે છે. ફૂલે ફૂલ જેવી રીતે નોર્મલ બેટરીથી પ્રેશર આવે છે એવી રીતે જ આવે છે. અહીંયા હું તમને આ નોઝલને નીચે રાખીને પણ દેખાડી દઉં. અહીંયા તમે તમારી નજરોથી જ જોઈ શકો છો આ બેટરીથી જ આ પંપ ચાલે છે અને એનો પ્રેશર કેવો રહેલો છે. અંદર તમે જોઈ શકો છો કોઈ બીજી બેટરી નથી, જેથી તમને આ વિડીયો ખોટો ન લાગે.